સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપણે એકમ 1 બજારમાં જોયું. ત્યારબાદ આજે આપણે જોઈશું એકમ 2, જેનું નામ છે એક જ દે ચિનગારી, જે એક પ્રાર્થના ગીત છે, જેને આપણે પદ્ય પણ કહી શકીએ, કાવ્ય પણ. તો જેમ આપણે કદાચ રાત્રે બધા સાથે મળીને બેઠા હોઈએ અને અચાનક જો અંધારું થઈ જાય, લાઈટ ચાલી જાય, તો આપણે બધા શું કરીએ? હવે અત્યારના જમાનામાં આપણે બેટરી કે હોય જે ચાર્જિંગની અથવા તો મોબાઈલની લાઇટ હોય એ ચાલુ કરવા જઈએ. અને પહેલાંના જમાનામાં શું કરતા માણસો? તો દીવો પ્રગટાવતા. તો થોડોક પણ એવું જે અજવાળું મળે આપણને, તો આપણને ગમે ને. તો એ જે અંધારામાંથી અજવાળામાં ફેરવાઈ જાય લાઇટ, ત્યારે આપણને રાહત થાય, મજા આવે. તો એવી જ રીતે આપણે આ જે કાવ્ય છે અહીં એક જ દે ચિનગારી, તો અહીં કવિ પણ આ પ્રાર્થનામાં ભગવાન પાસે શું કરે છે? રૂપિયા કે ધન વૈભવ કે સત્તા કે એવું નથી માંગતા, પણ એક ચિનગારીની એમની પાસે અપેક્ષા રાખે છે, એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશની એમની પાસે અપેક્ષા રાખે છે ભગવાન પાસે. તો આપણે જોઈએ આજે કવિતાને એક જ દે ચિનગારી, જેનો એક જ દે ચિનગારી જેનું સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત. અને આ કવિતાના કવિ છે હરિહર ભટ્ટ. અહીં ચિત્રમાં પણ આપણને કવિનો ફોટો બતાવેલ છે. તો આપણે પહેલાં થોડું કવિ વિશે જાણી લઈએ. હરિહર ભટ્ટનો જન્મ 1895માં થયો હતો અને તેમનું મૃત્યુ 1978માં થયું હતું. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ ક્યાંના વતની હતા? અમદાવાદના. અને એમના પિતાનું નામ પ્રાણશંકર હતું. તેઓ અધ્યાપક હતા. અધ્યાપક એટલે જે કોલેજમાં લેક્ચર આપે ને, પ્રોફેસર આપણે જેને કહીએ, એને ગુજરાતીમાં અધ્યાપક કહેવાય. તો તેઓ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું પણ સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. એમણે ગણિત અને ખગોળ વિષય ઉપર તો લખ્યું છે, સાથે સાથે સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. કાવ્ય સંગ્રહ એટલે એક પુસ્તકની અંદર ઘણી બધી નાની નાની કવિતાઓ, એને કાવ્ય સંગ્રહ કહેવાય. તો જે કાવ્ય સંગ્રહનું નામ છે હૃદયરંગ. તો આપને આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ પણ શકે કે હરિહર ભટ્ટનું કાવ્ય સંગ્રહનું નામ શું છે? તો આપણે યાદ રાખવું પડશે હૃદયરંગ. હૃદયરંગ છે એમનો કાવ્ય સંગ્રહ છે. તો તમે આવા જે નાના નાના પ્રશ્નો હોય તો તમે એના નીચે લીટી કરી શકો છો. એક જ દે ચિનગારી. ચિનગારી એટલે તણખો. અને આપણે કવિતાની અંદર જોઈશું તો એનું જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ એટલે ચિનગારી. ખબર પડી? તો પહેલાં આપણે કાવ્યનું ગાન કરીએ અને ત્યારબાદ હું તમને સમજાવીશ. ઓકે? એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તણખો ન પડ્યો, જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. ના સળગી એક સગડી મારી, ના સળગી એક સગડી મારી. વાત વિપતની ભારી.
એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માંગુ, વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગુ એક ચિનગારી. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી. તો હવે આપણે કાવ્યને સમજીએ. તો થોડાક તમને હું જે શબ્દો છે એના અર્થ પહેલાં કહી દઉં, પછી તમને કાવ્ય સમજાવું. જેમ કે અહીં શબ્દ આપેલ છે ચિનગારી. ચિનગારી એટલે કે તણખો. અહીં કાવ્યની અંદર આપણે જોઈએ તો જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. પછી છે મહાનલ. મહાનલ એટલે મોટો અગ્નિ, જેને આપણે અગ્નિ સ્વરૂપ પરમાત્મા અથવા તો ચૈતન્ય રૂપ અગ્નિ પણ કહી શકીએ. પછી છે ચકમક. ચકમક એટલે એક જાતનો પથ્થર છે. જો આપણે એ પથ્થરને લોખંડ સાથે ઘસવાથી અગ્નિના તણખા નીકળે, એને ચકમક કહેવાય. પછી છે જામગરી. જામગરી એટલે તમે તોપ કે બંદૂક જોઈ હશે, જોઈ છે ને બધાએ? તો તોપ કે બંદૂકના જે દારૂને સળગાવવા માટેનો જે કાકડો આવે ને, એને જામગરી કહેવાય. પણ કવિતામાં જામગરીનો અર્થ આપણે અહીં જિંદગી લીધેલ છે. પછી છે સળગ્યો. સળગ્યો એટલે કોને ખબર છે? અહીં આપણે થશે પ્રકાશિત થયો. પછી શબ્દ આપેલ છે વિપત. વિપત એટલે દુઃખ, મુશ્કેલી. ત્યારબાદ શબ્દ છે આભ અટારી. આભ અટારી એટલે આભ અટારી એટલે કે આકાશરૂપી ઝરૂખો, આકાશરૂપી તારા. પછી શબ્દ આપેલ છે સઘળી. સઘળી એટલે અહીં કોને ખબર છે? સઘળી એટલે હૈયું. પછી ઠંડીમાં. ઠંડીમાં એટલે અહીં જડતા. આપણે જળ કહીએ ને, જે નિષ્ક્રિય હોય, નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડીમાં. પછી કાયા એટલે શરીર. પછી છે થથરે. થથરે એટલે શું થાય? કાંપે. જે કંપન થાય ને તે કાંપે. પછી છે વિશ્વાનલ. વિશ્વાનલ એટલે અગ્નિરૂપી પરમાત્મા. અને પછી શબ્દ છે અધિક. અધિક એટલે વધારે. પછી અહીંયા ઘણા બધા રૂઢિપ્રયોગ પણ આપેલ છે. જેમ કે અહીં આપ્યું છે ખર્ચી જિંદગી સારી, એટલે કે જિંદગી ખર્ચી નાખવી. એટલે એનો મતલબ થાય કે જીવન વેડફી દેવું. પછી મહેનત ન ફળી મહેનત મારી, એટલે કે મહેનત ન ફળવી. તો એ રૂઢિપ્રયોગનો અર્થ થાય મહેનત વ્યર્થ જવી. પછી શબ્દ આપેલ છે ધીરજ ખૂટવી, એટલે કે ધીરજ ન રહેવી, આશા છોડી દેવી, હિંમત હારી જવી. તો આ બધા શું છે? રૂઢિપ્રયોગ છે. તો હવે આપણે ગુજરાતીની આ જે કાવ્ય છે એ સમજીએ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. હે મહાનલ, હે પરમપિતા પરમેશ્વર, હું આપની પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માંગુ છું. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામઘરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. મહાનલ એક જ દે ચિનગારી. એટલે કે ચકમક અને લોઢું ઘસતા ઘસતા મેં આખી જિંદગી પૂરી કરી નાખી. એટલે કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં મારી આખી જિંદગી પૂરી કરી નાખી. છતાંય પણ જામઘરીમાં તણખો પડ્યો નહીં, એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. એમાં મારી બધી જ મહેનત નિષ્ફળ ગઈ. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ કે એક જ ચિનગારી માંગુ છું. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. કવિ કહે છે કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી એટલે કે તારારૂપી પણ ઝળહળી ઉઠી, પણ એક મારી જે જીવનરૂપી સગડી હતી સળગી નહીં, એટલે કે મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. મારા માટે આ ખૂબ જ દુઃખદાયક છે. તો હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ કે એક જ ચિનગારી માંગુ છું. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગુ એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. કવિ કહે છે આગળ કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, એટલે કે અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે. હવે તો મારી ધીરજ પણ ખૂટી ગઈ છે. તો હે વિશ્વાનલ, હું આપની પાસે વધારે કશું જ માંગતો નથી. હે પરમાત્મા, માંગુ છું તો માત્ર એક જ ચિનગારી, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. તો આ પ્રાર્થના કાવ્યમાં કવિ છે એ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા કાંઈ જ માંગતા નથી, પણ મહાનલ રૂપી જે પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. તો કેવી સરસ નમ્ર છતાં ભવ્ય રચના છે એકદમ, છે ને. તો તમારે આ કવિતા છે એ સમજમાં આવી ગઈ હશે. તો આપણે આ કાવ્ય છે એ પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.